નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે STD9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં ટોપિક 9 ઉપર ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય આના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલા પાર્ટમાં તો આપણે સમજી ગયા છીએ, થોડો પાર્ટ લઈ લીધો. તો આપણે આજે થોડું બીજા પાર્ટમાં આપણે સમજવાનું છે. તો લાસ્ટમાં આપણે જોયું હતું ગયા વિડીયોમાં કે એક સૌલર નામનું જે બર્ડ છે, બતક છે, એ આવે છે એના પક્ષીના ટોળામાંથી ઉડતું હોય છે અને ત્યાંથી ઉડતું એ માર્ગ ભૂલી જાય છે, એનો રસ્તો ભૂલી જાય છે અને પછી તે અચાનક ગાયબ થઈ જાય છે અને બીજા પેલું સાથે પાર્કમાં જે નીચે બાળકો છે એના સાથે રમવા લાગે છે અને બધું ભૂલી જાય છે. તો આજે આપણે થોડુંક વધારે આગળ સમજીશું. તો તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરજો, એમાં પેજ નંબર 92 એના વિશે આપણે બીજા પાર્ટમાં આપણે સમજવાનું છે. તો એમાં આપણે ઉપર જોઈએ, અહીંયા જે અઘરા વર્ડ્સ જે આવે છે આમાં પાર્ટમાં એ અહીંયા તમને લખીને સમજાવ્યા છે. તો આપણે પહેલા એને સમજી લઈએ. બીટ, BIT, બીટ એટલે બચકું ભરવું, એટલે બટકું આપણે ભરે એ. પછી ફ્લર્ટેડ, FLUTTERD, ફ્લર્ટેડ એટલે પાકો ફફડાવવું. ઇન્ક ફિલર, INK ઇન્ક, FILLER, ઇન્ક ફિલર એટલે સાઈ ભરવાની, નળી. ઇન્ક એટલે સાઈ, ફિલર એટલે ભરવા માટેનું છે સાધન આવે છે, નળી. થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું, થતો આશ્ચર્ય પામવું. કેચ એટલે પકડવું. રિયલાઇઝ એટલે સમજવું. આપણે એમ કહીએ છીએ કે રિયલાઇઝ થયું, મને આ રિયલાઇઝ થયું, એટલે કે આ વસ્તુ મને અહીંયા સમજાણી, એના માટેનું છે રિયલાઇઝ. કેરિસ એટલે કે પંપાળું, આપણે જેની કોઈ માટેની કેર જે કરતા હોય એના માટેનું છે. ડિપાર્ચર એટલે વિદાય. ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું. વરીડ એટલે ચિંતા થઈ અને લોનેલી એટલે એકલતા અનુભવી છે, એકલા અનુભવ થતો હોય. તો અહીંયા આપણે વર્ડ સમજી લીધા છે. હવે આગળ આપણે જોઈએ પેજ નંબર 92 માં આપણે ઉપર જોઈશું. રેશમા's mother tried to pick it up but it suddenly beat her hand. Beat એટલે અહીંયા આવી ગયું છે આપણે કે બચકું ભરવું. રેશમા's mother tried to pick it up. રેશમા તેની માતાને ઉચકવાનો પ્રયત્ન કરે છે. but it suddenly beat her hand. પરંતુ અચાનક જ તેના હાથ ઉપર બચકું ભરે છે. ouch, she cried. ouch એટલે બચકું ભરી પછી જે પેઇન થાય છે એના માટે કહે છે કે ouch અને એમ કરીને તે બોલે છે. The duck flirted to the floor. Flirted એટલે અહીંયા આવી ગયું કે પાંખો ફફડાવ્યું, એટલે પેલું જે બતક છે એ પાંખો ફફડાવીને પેલા ફ્લોર ઉપર જે છે ત્યાં અહીં આવે છે. It huddled in a corner of the room. અને તે ખૂણાના રૂમમાં એક ખૂણાની હૂંફમાં જઈને બેસી જાય છે, કે ખૂણામાંથી એને હૂંફ જેવું એટલે કે ગરમ વાતાવરણ મળતું હોય ત્યાં જઈને બેસી જાય છે. All through the evening, આખી સાંજ સુધી, રેશમા એન્ડ હર મધર tried to feed the duck. રેશમા એન્ડ હર મધર એટલે રેશમા અને તેની માતા ટ્રાઈડ ટુ ફીડ ધ બતક. ટ્રાઈડ ટુ એટલે પ્રયત્ન કરે છે, ફીડ ધ ડક એટલે કે ફીડ એટલે ખવડાવવું, ડક એટલે બતકને. રેશમા અને તેની માતા છે એ સાંજ સુધી પેલા બતકને ખવડાવવા માટે પ્રયત્ન ઘણો બધો કરે છે. તે પુટ બ્રેડ ક્રમ્સ, પુટ એટલે રાખવું, તેઓ રાખે છે. બ્રેડ ક્રમ્સ એટલે બ્રેડનો ભૂકો. નટ એટલે સિંગદાણા, ફ્રૂટ્સ એટલે ફળો. એન્ડ ગ્રેન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ અને અનાજના દાણા તેની પાસે રાખે છે, કે તે બેઠું છે ત્યાં એની સામે જઈને રાખે છે. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. બટ ઇટ ડીડ નોટ ટચ, પણ તે એમાંથી એક પણ વસ્તુને ટચ એટલે કે અડવું એટલે કે પ્રયત્ન કરતો નથી. એની ઓફ ધેમ એટલે કે કંઈ પણ ખાતો નથી અને ટચ પણ કરતો નથી. આગળ, મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. મમ્મી લેટ્સ ગીવ એટલે કે ચાલ આપ, હિમ સમ એટલે થોડાક એટલે કે રાઈસ એન્ડ મિલ્ક અને ચોખા અને દૂધ છે એટલે કે ભાત અને દૂધ છે, મમ્મી થોડા મને આપ. સજેસ્ટેડ રેશમા આવું કે છે. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ. મિક્સ્ડ એટલે ભેળવવું એટલે તો મિક્સ કરે છે. બોઇલ્ડ રાઈસ એટલે બાફેલા ભાત. મિલ્ક એન્ડ સુગર દૂધ અને ખાંડ, એટલે તેની માતા છે એ ભાત, દૂધ અને ખાંડ મિક્સ કરીને તેને આપે છે. સી ફેડ ધ બર્ડ વિથ ઇન્ક ફિલર. સી ફેડ ધ એટલે તે પ્રયત્ન કરે છે ખવડાવવા માટે વિથ ઇન્ક ફિલર એટલે કે સાઈ ભરવાની, જે આપણે જોયું કે સાઈ ભરવાની જે નળી છે એનાથી એ ખવડાવવા માટેના પ્રયત્ન કરે છે. સી સૌલર લાઇટ. આ સૌલર જે બતક છે એને આ બધું ગમે છે અને હવે ભાવે છે. હિઝ આઈઝ બ્રાઇટેડ. બ્રાઇટેડ એટલે ચમકવું, તેની આંખો થોડી ચમકે છે. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લર્ટિંગ હિઝ વ્હીલ્સ. ફ્લર્ટિંગ એટલે પાંખો ફફડાવી, અને તેની આંખોમાં ચમક આવે છે અને તે પાંખો ફફડાવવા લાગે છે. વિંગ્સ એટલે પાંખો, આગળના આપણે જોઈ લીધું છે પાર્ટમાં. બટ હી કુડ નોટ ફ્લાય, પણ તે ઉડી શકતું નથી. નીચે જોઈએ તો આપણને બે સૌલરના બે બર્ડના ચિત્રો આપ્યા છે, એમાં આ જ રીતે કહેવા માંગે છે. એના નીચે આઈ નો વોટ હિઝ નેમ ઇઝ.
આઈ નો એટલે હું જાણું છું. વોટ ઇઝ નેમ ઇઝ તેનું નામ શું છે કે મને ખબર છે કે તેનું નામ શું છે. ઇટ ઇઝ અ મિત્રા અ ફ્રેન્ડ. મિત્ર એટલે કે મિત્ર એનું નામ આપી દે છે અને ફ્રેન્ડ એટલે પેલું મિત્ર થાય અને આ મિત્ર એટલે કે એનું નામ આપે છે. તો કે મને ખબર છે કે તેનું નામ શું છે તો કે એનું નામ મિત્ર છે જે આપણો ફ્રેન્ડ બને છે. તે ટુક અ બાસ્કેટ. રેશમા સાહેબ રેશમાએ આવું કીધું કે તેનું નામ મિત્ર છે. તે ટુક અ બાસ્કેટ પુટ સમ ગ્રાસ ઇનટુ ઇટ. તે ટુક અ બાસ્કેટ. ટુક એટલે લેવું, બાસ્કેટ એટલે ટોપલી. તેણે એક ટોપલી લીધી એન્ડ પુટ સમ ગ્રાસ. પુટ એટલે રાખવું, સમ ગ્રાસ એટલે થોડું ઘાસ. તેમાં થોડું ઘાસ રાખે છે. ઇન ઇટ એટલે કે ટોપલી લે છે અને તેમાં થોડું એ ઘાસ રાખી દે છે. ઇટ વોઝ મિત્રાસ બેડ. બેડ એટલે પથારી. આ મિત્રની પથારી તરીકે એને ઘાસ માટેનું આપે છે. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર હેડ સ્લેપ્ટ પેસફુલી. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ. રેશમા છે એ બાસ્કેટ લઈ લે છે એટલે કે ટોપલી લઈ લે છે પોતાની પાસે. વિથ હર એટલે પોતાની પાસે. એન્ડ સ્લેપ્ટ પેસફુલી. પેસફુલી એટલે શાંતિથી અને સ્લેપ્ટ એટલે સૂઈ જવું. રેશમા પોતાની પાસે આ ટોપલી લઈ લે છે અને શાંતિથી સૂઈ જાય છે. વેન સી વોક અપ. જ્યારે તે સવારે જાગીને જોવે છે. સી લુક્ડ એટ ધ બાસ્કેટ અને ટોપલી સામું જોવે છે. ઇટ વોઝ એમ્પ્ટી. તે ખાલી છે. રેશમા ક્રાઇડ લાઉડલી. રેશમા ક્રાઇડ લાઉડલી એટલે રેશમા છે મોટેથી બૂમ પાડે છે. મિત્ર મિત્ર વેર આર યુ. મિત્ર મિત્ર એમ કરીને મોટે મોટેથી બૂમ પાડે છે કે મિત્ર મિત્ર તું ક્યાં છે કે ક્યાં જતો રહ્યો. હર મમ્મી એન્ડ પાપા સર્ચડ ઇન ધ હાઉસ. એના મમ્મી, હર મમ્મી એન્ડ પાપા એટલે તેના મમ્મી અને પપ્પા જે છે એ સર્ચડ એટલે શોધે છે. ઇન ધ હાઉસ એટલે કે આખા ઘરમાં એને શોધવાના માટેનો પ્રયત્ન કરે છે. એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. એટ લાસ્ટ એટલે કે અંતે છેલ્લે તે ક્યાં મળે છે તો કે બાથરૂમમાં પાણીના ટબ પાસે તે જઈને બેઠું હોય છે એટલે ત્યાં જઈને એ મળે છે. એટ રાઉન્ડ 7:30 ધ ડોરબેલ રેંગ. સવારના 7:30 વાગે એક ડોરબેલ વાગે છે. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ. ફીડિંગ એટલે ખવડાવવું. રેશમા છે બતકને નાસ્તો ખવડાવી રહી છે. મમ્મી ઓપન ધ ડોર. મમ્મી છે એ પેલી ડોરબેલ વાગે છે એટલા માટે ડોર ખોલવા માટે જાય છે. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝડ ટુ સી ધ ગ્રુપ ઓફ ધ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમાને આશ્ચર્ય થાય છે કે યુનિફોર્મ પહેરેલા કેટલાક બાળકો છે એ તેની પાસે આવે છે. આંટી કેન વી સી ધ બર્ડ. આંટી એટલે બાળકો છે એ રેશમા પાસે જાય છે અને અહીંયા બોલે છે કે આંટી શું અમે આ પક્ષીને જોઈ શકીએ છીએ. they said તેઓએ કહ્યું મમ્મી ટુક ધેમ રેશમાસ વ્હીલચેર. હવે એના મમ્મી જે છે એ તેને રેશમાની વ્હીલચેર પાસે એને લઈ જાય છે. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમાસ વિથ ફ્રેશ સ્માઇલ. ચિલ્ડ્રન ગ્રીટેડ બાળકો એકદમ ખૂબ જ ખુશ થઈ જાય છે કે પેલું મિત્ર જે આવ્યું છે એને જોવા માટે ખૂબ ખુશ થઈ જાય છે. વિથ હર ફ્રેશ સ્માઇલ કે સવારમાં ખૂબ જ ખુશીથી અને સારી એવી સ્માઇલથી રેશમાનું અભિવાદન કરે છે કે થેન્ક યુ કહે છે. તે વેર થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું, આગળ આપણે આવ્યું અથવા તો આશ્ચર્ય થાય. તેને આશ્ચર્ય થાય છે ટુ સી ધ બર્ડ રેશમાસ લેપ. અને તે રેશમાના ખોળામાંથી પેલા જે બર્ડ છે એને લઈ લે છે. હિઝ મિત્રા. તે મિત્રા છે. રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. રેશમા પાસે જે પેલા નવા બાળકો આવે છે એને આ નવો ફ્રેન્ડ જે છે એનું નામ મિત્ર આપ્યું છે એની ઓળખાણ કરે છે. હાઉ લવલી. કેટલું સુંદર છે. તે સેડ તેઓએ કહ્યું કે કેટલું પેલા બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરાયું કે આ મિત્ર છે, નવો ફ્રેન્ડ છે. એટલે ઓલા લોકો છે બાળકો એ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ખુશીમાં બોલે છે કેટલું સુંદર છે તેઓએ કીધું. તે હેલ્પડ રેશમા ટુ ધ હોલ્ડ બર્ડ while રેશમા fed him with in an angular. તે હેલ્પડ રેશમા. તેઓ રેશમાની હેલ્પ કરી રહ્યા હતા એટલે કે મદદ કરી રહ્યા હતા. ટુ હોલ્ડ ધ બર્ડ એટલે પક્ષીને પકડવા માટે. while રેશમા એટલે કે જ્યારે રેશમા feed him with in ink filler. જ્યારે શાહી ભરવાની જે નળીથી રેશમા છે એને ખવડાવતી હતી ત્યારે પક્ષી છે ઉડવા લાગતું હતું એટલે એને પકડવા માટે આ બાળકો છે તેની મદદ કરી રહ્યા હતા. They had to leave soon to catch the school bus. They had to leave. ત્યારે તેને અચાનક જવાનો સમય થઈ જાય છે. શા માટે? catch the school bus એટલે શાળાને જવા માટેનો સમય થઈ ગયો હતો એટલે એને બસ પકડવા માટે તેને ત્યાંથી ઝડપથી નીકળવું પડે છે. We will be back in the afternoon. રેશમાને કહે છે કે રેશમા અમે ફરી પાછા બપોર પછી અમે તમારી પાસે આવશું. ઓ શ્યોર એટલે કે હા ચોક્કસ આવજો. ડુ કમ વી પ્લે વિથ મિત્રા. આપણે બધા ભેગા મળીને મિત્ર સાથે આપણે રમશું. હી ઇઝ સો લવલી. તે કેટલું સરસ છે. સેડ બંસી આવું કહે છે કે તે કેટલું સરસ છે.
હિમ સ્ટ્રોંગ, આપણે તેને સશક્ત બનાવવાનું છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા બીકોઝ હિઝ લેમ સેડ અનિતા. ઇટ ઇઝ ડિફિકલ્ટ એટલે કે તેના માટે કેટલું અઘરું હશે. મેક ન્યૂ ફ્રેન્ડ્સ એટલે કે ન્યૂ મિત્રો બનાવે એટલે કે નવા મિત્રો બનાવે તેના માટે કેટલા અઘરા હશે. ફોર મિત્ર બીકોઝ હિઝ લેમ કે આ મિત્ર છે શૌલર બતક છે એના મિત્ર એટલે છે તો એના માટે આ જે નવા મિત્રો છે બાળકો આવ્યા છે તો એને નવા મિત્રો તરીકે બનાવાય એટલે કેટલું અઘરું છે એના માટે કામ. તો કે શું કામ અઘરું છે? ઇઝ અ લેમ. લેમ એટલે લંગડું, કારણ કે તે લંગડું છે. સેડ અનિતા એવું કહે છે કે કારણ કે તે લંગડું છે એટલે એના માટે કેટલું બધું અઘરું કામ છે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ આ બનાવ પછી, આફ્ટર એટલે પછી, ઇન્સિડન્ટ એટલે બનાવ. ધ નેબર ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. નેબર ચિલ્ડ્રન એટલે પડોશના જે બધા બાળકો છે એ બીકેમ વેરી ફ્રેન્ડલી એટલે ખૂબ જ સારા મિત્રો બની જાય છે. વિથ રેશમા રેશમાની સાથે. પછી પડોશના બાળકો છે એ બધા રેશમાની સાથે ખૂબ જ એવા સારા મિત્રો બની જાય છે. they could realize એટલે સમજવું એટલે કે તેને સમજાઈ જાય છે કે that Resma must have felt bad because they did not play with Resma. they Resma must have felt એટલે કે રેશમાને ખૂબ જ ખરાબ લાગતું હતું. ક્યારે? તો કે they did not play with Resma. તે લોકો જ્યારે રેશમાની સાથે રમતા ન હતા ત્યારે રેશમાને ખૂબ જ ખરાબ લાગતું હતું. એ વાત એને હવે સમજાઈ જાય છે. નેક્સ્ટ ડે ચિલ્ડ્રન કમ ઇન ઇવનિંગ. બીજા દિવસે સાંજે બાળકો ફરી પાછા તેની પાસે આવે છે. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અંજુ એક પાસે એક ખૂબ જ જાડી ચોપડી હોય છે, બુક હોય છે જે પુસ્તક લઈને તે આવે છે. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધ બુક્સ. સી વી કેન, સી એટલે જોવું, વી કેન આપણે બધાય, રીડ ઓલ અબાઉટ એટલે આના વિશે વાંચે છે. એના વિશે તો ડક્સ ઇન ધીસ બુક એટલે કે બતકો વિશે જાણવા માટે આપણને ઘણું બધું જ આ બુકમાં જોવા મળે છે જેને આપણે વાંચશું. વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. આપણે બધા આ મિત્ર જે લંગડો છે, મિત્ર જે લંગડું હતું કે જેના કારણે ઉડી નથી શકતું એના માટેની એમાં ઘણી બધી બુક્સમાં આપેલું છે. તો કે એવા બુક્સ વાંચીને આપણે એને સશક્ત એટલે કે મજબૂત બનાવવાનું છે, સ્ટ્રોંગ બનાવવાનું છે આપણે એને, કે જે પાંખો દ્વારા ફરી પાછું તે ઉડી શકે. એટલે કે આપણે બધાએ ભેગા થઈને આ મિત્રને કે આપણે સશક્ત બનાવવાનું છે, મજબૂત બનાવવાનું છે. હી શુડ બી એબલ ટુ ફ્લાય. તે ગમે તેમ કરીને ઉડી શકે એટલું તો આપણે એને મજબૂત આપણે બનાવવું જ પડશે. મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ રેશમા સેડ. મિત્રા મસ્ટ હેવ, મિત્રો એટલે આ જે બતક જે છે એ આવે છે, મિત્ર આવે છે, આવ્યું છે, ક્યાંથી આવ્યું છે? હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. તો કે સેંકડો કિલોમીટર એટલે કે હજારો કિલોમીટર દૂરથી તે અહીંયા આવ્યું છે. રેશમા સેડ, રેશમાએ આવું કીધું. નોટ 100,000 કરેક્ટેડ અંજુ. નોટ 100,000 એટલે કે સેંકડો નહીં પણ હજારો કિલોમીટર દૂરથી તે આવે છે. કરેક્ટેડ અંજુએ સાચું કીધું. એન્ડ હી મસ્ટ ફ્લાય બાય thousands of kilometers to his home again. અને એ કે પર એટલા કિલોમીટર દૂરથી તે અહીંયા આવ્યું છે તો હવે ફરી પાછું એને એના ઘરે જવા માટે પાછું એટલા જ કિલોમીટર એને ઉડીને જવું પડશે. પણ એને એક તો લંગડું થઈ ગયું છે કે જે છૂટું પડી ગયું હતું. હવે તેને આપણે સશક્ત મજબૂત બનાવવા માટે આપણે કંઈ ને કંઈ એવા પ્રયત્ન કરવો પડશે કે તે પાંખો દ્વારા ઉડીને ફરી પાછું તે પોતાના ઘરે સલામત રીતે પહોંચી જાય. યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. હા, આપણે બધા ખૂબ જ પ્રયત્ન કરશું કે તે મજબૂત બની જાય. રેશમા વોઝ ડિલાઇટેડ. રેશમા આ જાણીને ખૂબ જ ખુશ થઈ જાય છે. ફોર ધ નેક્સ્ટ 10 days મિત્રા વોઝ ટ્રીટેડ ટુ લાઇક અ રોયલ ગેસ્ટ. ફોર ધ 10 days એટલે કે પછીના 10 દિવસો માટે મિત્રા વોઝ ટ્રીટેડ, મિત્ર સાથે એવું વર્તન કરવામાં આવ્યું લાઈક અ રોયલ ગેસ્ટ. રોયલ ગેસ્ટ મતલબ કે ખૂબ જ મોટા માણસોનું જ્યારે સ્વાગતાભર્યું છે, સ્વાગત કરવામાં આવે એનું સાથે વર્તન જે કરવામાં આવે છે એના માટે રોયલ ગેસ્ટ કીધું છે કે બાદશાહીપૂર્વકનું એનું જે અભિવાદન આપણે જે કરતા હોય, સ્વાગત કરતા હોય એના કેવું એના સાથે વર્તન કર્યું છે. એવરીવન બ્રાઉટ સમથિંગ ફોર હિમ. બધા લોકો તેના માટે કંઈ ને કંઈ લાવતા હતા. બાજુમાં જોઈએ ધ બુક્સ વોઝ ધેર કિચન ગાઈડ ફોર અ મિત્ર. આ જે પુસ્તક જે લાવી હતી પેલી એ પુસ્તક છે એ મિત્ર માટેનું એક ગાઈડન્સ બની ગયું હોય કે જેમાંથી એને કંઈક ને કંઈક નવા અનુભવો મળે છે અને શીખવા મળે છે કે જે તેનાથી સ્ટ્રોંગ બની જાય એના માટેની એક ગાઈડન્સ વાળું એક બુક બની ગયું હતું. they all praised and played with him. praised એટલે પંપાળું આપણે ત્યાં લખ્યું છે. they all praised and played with him. તેઓ બધા જ તેને ખૂબ જ પંપાળતા એટલે કે વાત કરતા હતા અને તેની સાથે રમતા હતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મીએ ક્યારેય જોયું નહોતું
નેવર સીન એટલે ક્યારેય જોયું ન હતું. રેશમા સો હેપી કે રેશમા આટલી બધી ખુશ હશે અને આશાવાદી હશે એવું ક્યારેય મમ્મીએ એના ચહેરા ઉપર અત્યાર સુધીમાં જોયું ન હતું, કારણ કે તેને એક પણ મિત્ર હતા ને અત્યાર સુધીના, એટલે એને એવું કંઈ જોયું ન હતું. ફાઇનલી ડે ઓફ ધ ડિપાર્ચર એટલે વિદાય. ફાઇનલી એટલે કે અંતે છેલ્લે ડે ઓફ ધ ડિપાર્ચર એટલે કે વિદાયનો સમય આવે છે. ફોર ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવડ એટલે કે તેના જે પ્રિય મિત્ર હતું છે એને જવા માટેનો સમય આવે છે, એટલે કે વિદાયનો જે સમય આવે છે ત્યારે બધા શું કરે છે? રેશમા's father took all the children and the duck to nearby lake. લેક એટલે તળાવ થાય છે. રેશમા's father took રેશમાના પિતાજી લઈ જાય છે all the children બધા બાળકોને and the duck એટલે પેલું જે બતક છે એને નિયરબાય લેક એટલે રેશમાના પિતાજી છે એ બધા બાળકો અને આ ડક છે બતક છે એને એક નજીકના તળાવ પાસે લઈ જાય છે. The children lifted Mitra from Reshma's lap. Lifted એટલે લઈ લેવું, રેશમા's lap એટલે રેશમાના ખોળામાંથી. બાળકોએ રેશમાના ખોળામાંથી હળવેથી આ જે મિત્ર છે એને લઈ લે છે એન્ડ જેન્ટલી પુટ હિમ ઇન અ વોટર અને ધીમેથી તેને પાણીમાં સરકતું મૂકી દે છે. It slowly started swimming અને તે ધીમે ધીમે તરવાનું શરૂ કરી દે છે. It swallowed the water with his broad breath અને તેને પોડી ચાંચો વડે પાણીમાં આગળ વધવાનું શરૂ કરે છે. Children were happy to see the happiness of their friends. Children very happy. Children એટલે બાળકો ખૂબ જ ખુશ થાય છે શું જોઈને? તો ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ્સ એટલે તેના મિત્રને આટલું પાણીમાં ધીમે ધીમે સરકતા જોઈને તે લોકો આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. સડનલી મિત્ર ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું. અચાનક જ મિત્ર છે જે પાણીમાં ગયું અને ખૂબ જ એવું લાગ્યું કે અદ્રશ્ય થઈ જાય છે એટલે કે ગાયબ થઈ જાય છે. ઘણી વારમાં તો એ દેખાતું પણ નથી. ઓલ સ્ટુડન્ટ વરીડ એટલે ચિંતા થઈ અને બધા ત્યાં ઊભા ચિંતા કરવા લાગ્યા હતા કે હમણાં તો અહીંયા જ હતું એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયું એવી ચિંતા કરતા હતા. લુકિંગ ફોર હિમ વિથ વાઇટ આઈઝ એટલે બધા તેની પોતાની આંખો છે એ પોડી કરીને જોતા હતા અને ચિંતામાં હતા કે આ ગયું ક્યાં એમ. એન્ડ મિત્રા પોપ્ડ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બેગ અને મિત્ર છે અચાનક જ પાણીમાં ઉપર આવે છે અને તેની ચાંચમાં એક નાની માછલી સાથે એ પાણીમાં પાછું ઉપર આવે છે. યે એમ કરીને બાળકો ખુશ થાય છે. ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ્ડ વિથ જોય. યે એટલે પાછું ઉપર જે ડક આવે છે એના માટે જોઈને બધા જ બાળકો છે એ ખુશીથી કૂદવા લાગે છે અને એન્જોય કરવા લાગે છે. હી હેઝ લર્ન્ડ ઇટ અગેન તેણે ફરીથી આ વસ્તુ શીખી લીધી કે જે પહેલી એની પાંખોથી એ લંગડું થઈ ગયું હતું એને અને ફરી પાછું એ સ્ટ્રોંગ બની ગયું છે. આ વસ્તુ એને શીખી લીધી. ચિલ્ડ્રન સ્ટુડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્ર બાળકો ત્યાં ઊભા ઘણીવાર સુધી ઊભા રહ્યા અને મિત્રની આ રમતને જોઈને ખૂબ જ ખુશ થતા હતા. The next day રેશમા went into the balcony to watch the children playing in the park. નેક્સ્ટ ડે બીજા દિવસે રેશમા જાય છે ક્યાં જાય છે? ઇન્ટુ ધ બાલ્કની એટલે તેની બાલ્કનીમાં. વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક એટલે બાગમાં જે રમતા બાળકો છે એને જોવા માટે રેશમા છે એ બાલ્કનીમાં જાય છે. બટ ધેર વોઝ નો વન પણ ત્યાં કોઈ જ દેખાતું નથી, એક પણ વ્યક્તિ હોતું નથી. સડનલી ધ ડોરબેલ રેંગ એટલે અચાનક જ ડોરબેલ વાગે છે. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચેડ ઇન્ટુ ધ રૂમ અને બધા જ બાળકો એકસાથે રેશમાના રૂમમાં તેની પાસે આવી જાય છે. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. આંટી એટલે કે આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક એટલે એમ કહે છે કે આંટી કે મહેરબાની કરીને અમને કે રેશમાને કે અમારી સાથે બાગમાં લઈ જવા માટે અમને અનુમતિ આપશો. તે સેડ એટલે તેને કહ્યું વી વિલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી એન્ડ હર વ્હીલચેર અમે તેને કે સલામત રીતે તેની વ્હીલચેરમાં લઈ જશું અને વીલ હર બેક એટલે કે તેને પાછી પણ અમે અહીંયા સલામત રીતે એને લઈ જશું અને ત્યાંથી અમે પાછી પણ એને મૂકી જશું. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ઇન ધ સ્ટેજ ટુ ધ પાર્ક. મિત્રની મદદથી રેશમાને પગથિયા દ્વારા વ્હીલચેરમાં ઉતારીને એને બાગ સુધી લઈ જવા માટે એટલે છેલ્લું પાર્ક જે છે ત્યાં સુધી એને લઈ જવામાં આવ્યું. ફ્રોમ ધ બાલ્કની મમ્મી લુકડ એટલે બાલ્કનીમાંથી મમ્મી ઊભા આ બધું જોતા હતા. શું જોતા હતા? ધ બ્રોડ સ્માઇલ એન્ડ હર ડોટર્સ ફેસ બ્રાઇટેન્ડ બાય ધ સેટિંગ સન કે સૂર્યના સેટિંગ સન એટલે કે સૂર્યના જે અજવાળું હતું સાંજના સમયે જે સૂર્ય આથમતો હતો ત્યારના જે અજવાળામાં ચમકતા હતા તેની આંખો એટલે પેલી રેશમાની જે આંખો જેટલી ચમકતી હતી અને એના ચહેરાનું જે હાસ્ય હતું એ આજ સુધીમાં મમ્મીએ ક્યારે જોયું
ન હતું, કેમ કે અત્યાર સુધી રેશમા છે પોતાની જાતને એકલી જ અનુભવતી હતી. શું કામ કે તેને સ્પેસ્ટિક જે હતું એના કારણે કોઈ તેના મિત્ર બની શક્યું ન હતું. પણ જ્યારે એની લાઈફમાં આ સૌનર નામનું જે બર્ડ આવે છે અને એની સાથે મિત્ર બની જાય છે, પછી પેલા બાગના જે બાળકો છે જે પાર્કમાં રમતા હતા એ બધા પણ એની સાથે રમવા લાગે છે, એટલે એ હવે એકલતા અનુભવતી નથી. રેશમા નેવર હેડ રીઝન ટુ ફીલ લોનલી અગેન. રેશમાને હવે એકલું લાગવાનું કોઈ જ કારણ હતું નહીં, કારણ કે બાગના જે બધા બાળકો હતા એ હવે તેના મિત્રો બની ગયા છે. તો આજે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ વિશે સમજશું. ત્યાં સુધી આપનો